ગમે તેવા વૃદ્ધાશ્રમોમાં વ્યવસ્થા રહેલી હોય, વૃદ્ધાશ્રમો એ વૃદ્ધાશ્રમો જ છે. આમ તો પૂનામાં સરસ મજાનું અમે વૃદ્ધાશ્રમ જોયું, ક્યાંય પણ રૂમોમાં દુર્ગંધ આવતી ન હોય, સરસ મજાના ધૂપ દીપ અત્તર વગેરે છાંટે છે, પથારીઓ પણ એકદમ સરસ મજાની કરે છે, એકદમ મોટી ઉંમરના લોકોને એની સેવા કરવા માટે સ્પેશિયલ એક વ્યક્તિ રાખ્યા છે. એને નવડાવે, ધોવડાવે, નવા કપડાં પહેરાવે, સારા કપડાં પહેરાવે. આ બધી વ્યવસ્થા છતાં પણ વૃદ્ધાવસ્થા એ વૃદ્ધાવસ્થા રહેલી છે. અગર વ્યક્તિને અજર અમર થવું હોય તો વૃદ્ધાવસ્થામાં એને રીબાવવું પડે, વૃદ્ધાવસ્થામાં એને સબળવું પડે. એટલે આ ભાઈને સાધુ સંતો સમજાવે છે અજર અમર થવા જેવું નથી, અજર અમર થવામાં મજા નથી. આમ જોવા જઈએ તો આ મરણની વ્યવસ્થા છે ને, તમને કેવી લાગે છે? જો કે આ કાંઈ આમાં સુધારો નહીં થાય, આ તો અમસ્તા મફતની આપણે ચર્ચા કરીએ છીએ કે મૃત્યુની જે વ્યવસ્થા રહેલી છે એ મૃત્યુની વ્યવસ્થા ખરાબ નથી. હે ખપતું નથી, જોઈતું નથી, તે છતાં પણ મૃત્યુની વ્યવસ્થા બહુ સારામાં સારી છે. હવે આપણે કહેનારા કોણ સારામાં સારી છે? છતાં આપણે કહીએ, બોલીએ છીએ એટલે કે મૃત્યુ માણસનો સમયસર થઈ જાય તો નવો દેહ મળે, જૂના દેહનો ત્યાગ થાય, નવું દેહ ધારણ થાય. ભગવાન મહાવીર સ્વામીએ મરણ મહોત્સવની વાત કરી છે, મરણને મહોત્સવ બનાવો એમ કીધું છે. અને ભગવાન મહાવીરે શાસ્ત્રોમાં બે જાતના મરણ બતાવ્યા છે, બાલ મરણ અને પંડિત મરણ. રીબાઈને મરે, જાગૃતિ વગર મરે, ખબર ન પડે તેમ મરે, એને બાલ મરણ કહેવાય. પંડિત મરણ એ શૂરવીરતાનું મરણ રહેલું છે, જ્યારે બાલ મરણ છે એ કાયરતાનું મરણ છે. ઘણા વ્યક્તિઓ કહે કે મારા સાહેબ આ ફલાણાની ભાઈની જેમ એટેક આવી જાય તો કેટલું સારું, પણ એટેક આવી જાય, તૈયારી કાંઈ ન હોય, ભગવાનનું તમે નામ ન લીધું હોય અને આમને આમ ફટાકડો ફૂટી જાય, સારું નથી. સરસ મરણ ભગવાન મહાવીરે કીધું છે પંડિત મરણ. જાગૃતિ સાથે આપણે ધર્મ ધ્યાન આ બધું શેના માટે કરીએ છીએ? હા, ધર્મ ધ્યાન કરવાનો એક ઉદ્દેશ એ પણ રહેલો છે કે સતત આપણે એ વિચારમય રહીએ. સતત વિચારમય રહેવાને કારણે અંતઘડી આવે તો અંતઘડીમાં કદાચ આપણા એ વિચારો ટકે. ધર્મમય આપણું જીવન જીવાતું હોય તો મરણ પણ આપણું કદાચ ધર્મ સાથે પૂરું થાય, મરણ આવે તો આપણી ગતિ સારી થઈ જાય. તો મરણને સુધારવા માટે આ બધા ધર્મ ધ્યાનો રહેલા છે, કારણ કે આપણા જીવન માટે સૌથી મહત્ત્વની ચીજ રહેલી છે મરણ. મરણ સુધરે તો કામ થાય. મરણ સુધારવા માટેની જ આ પદ્ધતિઓ રહેલી છે બધી. મૃત્યુ માર્ગ પ્રવૃત્તસ્ય વિતરાગ દદાતુ મેં સમાધિ બોધ પાથેયમ યાવન મુક્તિ પૂરી પુરઃ. આ શ્લોકમાં પણ કહે છે કે આપણે બધા મરણના માર્ગે રહેલા છીએ. કયા રસ્તે ચાલીએ છીએ? આપણે મરણના માર્ગે ચાલી રહ્યા છીએ. મૃત્યુ માર્ગ પ્રવૃત્તસ્ય વિતરાગ દદાતુ મેં. હે ભગવાન, હે વિતરાગ, હે જીનેશ્વર પરમાત્મા, મને આપ. શું આપ? સમાધિ બોધ પાથેયમ. હું જિંદગી જ્યારે જીવતો હોઉં ત્યારે મારામાં સમાધિ રહે, અંતઘડી સુધી મારામાં સમાધિ રહે. યાવન મુક્તિ પૂરી પુરઃ. જ્યાં સુધી હું મુક્તિમાં પહોંચું નહીં ત્યાં સુધી મારું મરણ છે સમાધિ મરણ થતું રહે, સમાધિ મરણ થતું રહે. આ સમાધિ મરણની લિંક મારી જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી ચાલુ રહે, એવી પ્રાર્થના જીનેશ્વર પરમાત્માને ભક્તજનોએ કરી છે. તો ઘણા સાધુ સંતોએ ભાઈને સમજાવે છે કે અજર અમર થવામાં મજા નથી, ખરાબ છે અજર અમર થવું, તે છતાં પણ એ માનતો નથી. એટલી જીદ પકડી છે અજર અમર થવાની. વર્ષો નીકળી ગયા, કોઈએ કિમિયો બતાવ્યો નહીં, વર્ષો નીકળી ગયા, કોઈએ ઇલમ બતાવ્યો નહીં અજર અમર થવાનો. સૌએ એક જ સલાહ આપી, અજર અમર થવા જેવું નથી. છેવટે ગામમાં એક મહાત્મા પધાર્યા. તો ગામ લોકોએ આ ભાઈને ખબર આપ્યા કે મહાત્મા આવ્યા છે, સિદ્ધ સંત રહેલા છે. આ સિદ્ધ સંતની તું મુલાકાત લે. તને જે કિમિયો ખપે છે, તને જે ઇલમ ખપે છે અજર અમર થવાનો, એ સિદ્ધ સંત તને અજર અમર થવાનો ઇલમ બતાવશે, કિમિયો બતાવશે.
તો એ ભાઈ 17 કામ છોડી કરી અને દોડ્યા સંત પાસે, આવ્યા સંત મહાત્મા પાસે, આવી કરી અને સંત મહાત્માને પગે લાગ્યા, ઔપચારિક વાતો કરી અને પછી કીધું કે તમારી પાસે કોઈ ઇલમ છે, તમારી પાસે કોઈ ચમત્કાર છે, અજર અમર થવું છે મારે. સંત મહાત્મા કહે છે તારે અજર અમર થવું છે? હા, તો મારી પાસે ઇલમ છે, મારી પાસે ચમત્કાર છે, પણ એ ચમત્કાર તને બતાવું, એ ઇલમ તને બતાવું, એ કિમિયો તને બતાવું અજર અમર થવાનો, એનાથી પહેલાં હું તને એક પ્રશ્ન પૂછું. તો એ મહાત્માએ પેલા ભાઈને પ્રશ્ન કર્યો. પહેલો પ્રશ્ન કે તું નલરાજાને ઓળખે કે ન ઓળખે? નલરાજા, નલ દમયંતી થઈ ગયા ને, તો એ ભાઈને પૂછ્યું મહાત્માએ કે નલરાજાને ઓળખે કે ન ઓળખે? તો પેલો ભાઈ કહે છે નલરાજા અને દમયંતી વિશે હું જાણું છું, એની પૂરેપૂરી કથા નલાખ્યાન મેં વાંચ્યો છે કે નલરાજાને તું જાણે છે ને? બરાબર જાણે છે ને? કે હા, બરાબર જાણું છું. તો નલરાજાના વખતમાં એક રૂપવાન વ્યક્તિ થઈ ગઈ, એનું નામ આપ. કેવી વ્યક્તિ થઈ? રૂપવાન. રૂપ, રૂપની અંબાર. નલરાજાના વખતમાં એક વ્યક્તિ હતી, એનું નામ આપ. એટલે ભાઈ કહે છે રૂપવાન વ્યક્તિ નલરાજાના વખતમાં. તમને ખબર છે નલાખ્યાન, નલ અને દમયંતીની કથા? હે, નલરાજા દમયંતીની કથા ખબર છે? હા, ધ્યાન નથી ને? તો એમના વખતમાં કોઈ રૂપવાન વ્યક્તિનું નામ તમને ખ્યાલ છે? પેલા ભાઈને પૂછે છે મહાત્મા, હું તો અમસ્તા તમને પૂછું છું. મહાત્મા પૂછે છે તને ખ્યાલ છે રૂપવાન કોઈ વ્યક્તિ થઈ ગયા છે એમના વખતમાં, એનું નામ? કુલહાસભાઈ તમને ખબર છે? નહીં, ઠીક છે. પ્રશ્ન એમનો એમ રહ્યો. પ્રશ્ન બીજો પૂછ્યો મહાત્માએ, બોલ, નલરાજાના વખતમાં એક ધનવાન વ્યક્તિ થઈ ગઈ, નામ આપ એનું. ખબર છે કેશવજીભાઈ? નલરાજાના વખતમાં કોઈ બહુ પૈસાદાર વ્યક્તિ હતી, ખબર છે મણિલાલભાઈ? પોતે તો હતા જ ને, પોતે તો રાજા હતા. ધનવાન વ્યક્તિ હતી કોક, નામ આપ. પેલો ભાઈ કહે છે ધનવાન વ્યક્તિ નલરાજાના વખતમાં યાદ નથી. ઠીક, રૂપવાન વ્યક્તિનું નામ તને યાદ નથી, ધનવાન વ્યક્તિનું તને નામ યાદ નથી, તો ત્રીજો પ્રશ્ન મારો છે નલરાજાના વખતમાં એક જબરદસ્ત બળવાન વ્યક્તિનું નામ આપ, જે બળવાન વ્યક્તિ થઈ હોય. નલરાજાના વખતમાં જે બળવાન વ્યક્તિ હોય એનું નામ આપ. શાંતિલાલભાઈ, છે કોઈ નામ યાદ? પેલો ભાઈ વિચારે છે, ગળમથલ કરે છે, મનોમંથન કરે છે, પછી મહાત્માને કહે છે મહાત્મા નામ યાદ નથી, મને ખ્યાલ નથી. નલરાજાના વખતમાં રૂપવાન વ્યક્તિનું નામ તને ખબર નથી, બળવાન વ્યક્તિનું નામ તને ખબર નથી, ધનવાન વ્યક્તિનું નામ તને ખબર નથી. હવે તને સમજાવું હું. નલરાજાનું નામ તો તને ખબર છે ને? કે હા, એનું નામ ખબર છે. ધનવાનનું ખબર નથી, રૂપવાનનું ખબર નથી, બલવાનનું ખબર નથી. ભાગ્યશાળી. નલરાજાના વખતમાં બળવાન વ્યક્તિઓ ઘણી હશે, પણ નામ નથી. છે જ નહીં નામ, તો તું ક્યાંથી આપે? એ બળવાનોના નામ અજર અમર નથી થયા, એ ધનવાનોના નામ અજર અમર નથી થયા, એ રૂપવાનોના નામ અજર અમર નથી થયા. નલરાજાનું નામ અજર અમર રહ્યું છે. કેમ રહ્યું? શેનાથી રહ્યું? નલરાજાએ સારા કામો કર્યા. જોકે જુગારમાં એ પણ સપડાઈ ગયા હતા, પણ કામો સારા કર્યા. એ નલરાજાએ સારા કામો કર્યા, સત્કર્મો કર્યા, ઊંચા કર્મો કર્યા, એના કારણે એનું નામ અજર અમર રહી ગયું. બળવાનનું નામ અજર અમર નથી રહ્યું, ધનવાનનું નામ અજર અમર નથી રહ્યું, રૂપવાનનું નામ પણ અજર અમર નથી રહ્યું. કેવલ ને કેવલ
માત્ર ને માત્ર નલરાજાનું નામ અજર અમર થઈ ગયું છે. અજર અમર શેનાથી થવાય ભાઈ? અજર અમર થવા માટે સારા કામ કરવાના. દુનિયા યાદ કરે કે ન કરે, પણ આપણે સારા કામોથી અજર અમર થઈ શકીએ છીએ. સંત કન્ફ્યુશિયસ નામ સાંભળ્યું હશે આપે. ચીનના દાર્શનિક થઈ ગયા સંત કન્ફ્યુશિયસ. એ સત્સંગ કરાવતા, લોકો એમની પાસે આવતા, ધર્મ ચર્ચા થતી, વાર્તાલાપ થતા. તો એ દાર્શનિકને એક ભાઈએ, એક યુવકે પૂછ્યું કે મરણ પછી વ્યક્તિના જીવની શું ગતિ થાય? મરણ પછી વ્યક્તિના જીવની ગતિ શું થાય? આ કન્ફ્યુશિયસે બહુ સરસ વાત કરી એ ભાઈને. એ ભાઈને કીધું, હમણાંથી જ તારે મરણની ફિકર કરવાની? એ જરા ઉલટી વાત કરે છે, આપણે જે વાત વિચારીએ એનાથી. કન્ફ્યુશિયસ પેલા ભાઈને કહે છે, એક વાત, હજી તો તારે ઘણા વર્ષ જીવવાનું છે, એટલે મરતા પહેલા તું મરે એનાથી પહેલા જીવનને સફળ બનાવવાનું વિચાર. ડાયરેક્ટ મરવાનું શું કામ વિચારે છે? ગઈકાલે મુંબઈથી આવ્યા હતા ભોજાઈવાળા. એમાં એક ભાઈએ કીધું કે મારે સાહેબ મોક્ષના આશીર્વાદ આપો. આપણે બધા લોકો છીએ ને, ગોખેલું બહુ બોલીએ. તમે આપણે બધા ગોખેલું જ બોલીએ વધારે, અંદર કાંઈ એટલું હોય નહીં. તો અમે કાંઈ બોલ્યા નહીં, પણ એટલું કીધું કે મોક્ષની ફિકર કરતાં પહેલાં અત્યારે આપણને જે જીવન મળ્યું છે કેવી રીતે જીવવું એના વિશે વિચારો, એના વિશે સંકલ્પ કરો. હા, મોક્ષમાં તો જવું જ છે. આ તો તમે વ્યાખ્યાનોમાં સાંભળ્યું છે, અને અમે લોકોએ વ્યાખ્યાનમાં એવું કહેતા રહીએ છીએ કે બીજી કોઈ તમન્ના ન રાખો અને મોક્ષની જ તમન્ના રાખો. પણ મોક્ષમાં જતાં પહેલાં કાંઈક આ જીવન જીવવા માટે સંકલ્પ કરવો જોઈએ કે મારે જીવન કેવી રીતે જીવવું. કન્ફ્યુશિયસ પેલા ભાઈને કહે છે કે મરતા પહેલાં જીવન સફળ બનાવવાના વિચાર કરવાના, એના સંકલ્પ કરવાના. મન, વચન અને કાર્યોથી કોઈને કષ્ટ ન દેવું. મનસા વાચા કર્મણા કોઈને પણ કષ્ટ ન દેવું. દિન દુખિયા, ગ્લાન, મ્લાન, અનાથ અને બિચારા લાચાર લોકો રહેલા હોય એમની સેવા માટે તત્પર રહેવું. મારું જીવન સત્કર્મોથી હું ભરીશ તો નિરંતર સારા કામો કરતાં વ્યક્તિનું દેહથી મૃત્યુ થાય. હકીકતમાં એ અજર અમર રહી જાય. સીધો છે ને, સીધો થઈ ગયા, એ અજર અમર થઈ ગયા. કારણ કે એમણે એવા સત્કર્મો કર્યા, એટલા જોરદાર સત્કર્મો કર્યા કે જેના કારણે એમનું જીવન સ્થાયી થઈ ગયું, સુંદર બની ગયું. તો કન્ફ્યુશિયસે પેલા ભાઈને રસ્તો એ બતાવ્યો, કિમિયો એ બતાવ્યો કે અજર અમર થવા માટે સારા કામ કરવાના, સંકલ્પ કરવાના. ભાનુબેને સંકલ્પ કર્યો છે કે મારે કૂતરાઓને રોટલા બનાવવાના. એ સારો સંકલ્પ છે. કોક વ્યક્તિ એમ સંકલ્પ કરે કે મારે કોકને બિચારા એવા દિન દુખી રહેલા હોય અને યથાશક્તિ કાંઈ ને કાંઈ જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડવી. આ પણ એક સારો સંકલ્પ છે. આવા સારા સંકલ્પ કરી અને માણસને સત્કર્મોનો ગઠડો ભેગો કરવાનો. એ સત્કર્મોનો ગઠડો માણસને અજર અમર બનાવી દે છે. તો હું આ અજર અમરની વાત એટલા માટે કરી છે કે હવે આપણો જે બીજો અધ્યયન ચાલે છે ઉજ્જીતક,